મારું નામ પુષ્પાબેન સોલંકી છે અને આ વિવેકાનંદ પાર્કની અંદર જે નિરામય યોગ ક્લાસીસ ચાલે છે રશ્મિબેન વ્યાસ દ્વારા જે સંપૂર્ણ નિઃશુલ્ક જે ચલાવવામાં આવે છે, એક જાતની સેવા કહીએ તો પણ હાલે એ રીતની છે. તો ત્યાં અનેક બહેનો જે મારી જેમ જ એક તો હું છું અને મારી જેમ બીજી અનેક બહેનો જે લોકોને શારીરિક પીડાઓ હતી એ અહીંયા યોગ ક્લાસમાં જોડાયા પછી તદ્દન એ પીડા ભૂલી જ ગયા છે. હવે મને પોતાને ખ્યાલ નથી કે મને શું પીડા હતી, કેમ કે હું એટલી હેલ્ધી થઈ ગઈ છું નિરામય યોગમાં. એટલું નિયમિત ક્લાસ હોય ને એમનો, એટલા પ્રેમથી એટલા સરસ મજાના અમને આસન શીખવાડે છે કે અમને બહુ મજા આવે. મને ઘરે બેસવું ગમે નહીં, અમને ટાઈમ ક્યાંય થાય તો અમે યોગમાં જઈએ એવું અમને ફીલ થાય છે. એવું મારી સાથે બીજી મારી જે સાથી બહેનો છે સાધકો, એ લોકોને પણ કોઈને માઇગ્રેન હતું, તો કોઈને ઘૂંટણના દુખાવા હતા, તો કોઈને વજન વધારે હતું, એ બધાને અત્યારે આ નિયમિત યોગા ક્લાસ કરીને એ બધા રોગમાંથી મુક્ત થયા છે બહેનો. તો અમે બધા રશ્મિબેનને થેન્ક યુ કહીએ છીએ કે નિઃશુલ્ક આ રીતે અમને અહીંયા નિરોગી કરવા બદલ ખૂબ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રભુ એમની હજી પણ વધારે પ્રગતિ કરે એવો અમે દેવાદેવ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. અન્ય બહેનોને હું એ જ અપીલ કરીશ કે યોગ ભગાડે રોગ જે છે એ સૂત્રને વળગી રહ્યો અને નિયમિત રીતે યોગમાં આવો. તમારે દવાખાને જવાની જરૂર નહીં પડે. દવાઓમાં ડોક્ટરમાં રૂપિયા નાખવા કરતા અહીંયા યોગમાં આવવો. અમારા મેમ એટલા મીઠા સ્વભાવના છે, બધું ઘર ભૂલી જઈએ છીએ, પીડા ભૂલી જઈએ છીએ અહીંયા આવીને. મારું નામ નટવરલાલ વ્યાસ છે. તત્વ કથા ફોટોગ્રાફર હતો અને આ મારી દીકરી રશ્મિ વ્યાસ છે. એને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હાથે બેસ્ટ ટ્રેનર તરીકેનો એવોર્ડ 21મી ડિસેમ્બરે મળેલો છે અને બહુ જ ઉત્સાહથી બધાને યોગ શીખવાડે છે અને બહુ સરસ રીતે કેટલા વર્ષોથી ફ્રી યોગ ક્લાસ ચલાવે છે. મારું નામ રશ્મિ વ્યાસ. આજે 80મો સ્વાતંત્ર્ય દિન છે. 15મી ઓગસ્ટના ઉપલક્ષમાં અમે સૌ યોગ મંડળની બહેનો, વિવેકાનંદ પાર્કની બહેનો અહીંયા આવ્યા છીએ અને રંગે ચંગે 15મી ઓગસ્ટની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છીએ. આ છેલ્લા 2019થી આ યોગ વર્ગ ચાલે છે, જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બેનર તળે છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું કે દરેક ઘર સુધી યોગ પહોંચે અને અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી, અમારા જિલ્લા કોઓર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ સૌ જહેમત ઉઠાવી અને ઘર સુધી યોગ પહોંચાડવાની કોશિશ કરે છે. એની અંદર મારું પણ થોડું યોગદાન છે અને સમાજ સેવા માટે હું આગળ આવી છું અને બધાને સમાજ સેવા કરું છું ને બધાના રોગો મટાડવાની કોશિશ કરું છું, બધાને સ્વસ્થ રાખવાની કોશિશ કરું છું. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બધાનું પ્રાપ્ત થાય છે અને આ 15મી ઓગસ્ટની ઉજવણી અમે સૌ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવા જઈ રહ્યા છીએ. બધા બહેનો છે વ્હાઈટ ડ્રેસ અને કેસરી સફેદ લીલો તિરંગાના રંગની ઓઢણીઓ બધી ઓઢીને આવી છે બધી બહેનો, અને બધાના મોઢા ઉપર ખૂબ સરસ હાસ્ય જોવા મળે છે. આ ઉત્સવ અમે ખૂબ રંગે ચંગે ઉજવવા માંગીએ છીએ.